Now question 7. The students of class 8 of a school donated rupees 2401 in all. ટોટલ આટલા રૂપિયાનું ડોનેશન કર્યું સ્ટાન્ડર્ડ 8ના સ્ટુડન્ટ્સે ફોર પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ. Each student donated as many rupees as the number of students in the class. This is important statement. Each student donated as many rupees as the number of students in the class. એટલે સપોઝ 5 સ્ટુડન્ટ્સ હોય તો દરેક સ્ટુડન્ટ્સ 5 રૂપિયા આપે. 30 સ્ટુડન્ટ્સ હોય ક્લાસમાં તો દરેક સ્ટુડન્ટ્સ 30 રૂપીઝ આપે. એ રીતે ટોટલ કેટલા આપ્યા? 2401. સો ફાઇન્ડ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે ક્લાસમાં? બરાબર. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. Each student donated as many rupees as the number of students in the class. એટલે સપોઝ લેટ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ એક્સ. ધારો કે એક્સ સ્ટુડન્ટ્સ છે, એનો મતલબ દરેક સ્ટુડન્ટ્સ કેટલા રૂપિયા ડોનેટ કરશે? એક્સ રૂપીઝ. ધેરફોર એમાઉન્ટ ઇચ સ્ટુડન્ટ્સ ડોનેટેડ, દરેક સ્ટુડન્ટે કેટલી અમાઉન્ટ ડોનેટ કરી? તો ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. જેટલા સ્ટુડન્ટ્સ છે ક્લાસમાં એટલી અમાઉન્ટ ડોનેટ કરી. સો એમાઉન્ટ ડોનેટેડ બાય ઇચ સ્ટુડન્ટ ઇઝ ઓલ્સો રૂપીઝ એક્સ. દરેક સ્ટુડન્ટ્સે એક્સ રૂપીઝ ડોનેટ કર્યું. કેમ? કારણ કે ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે? એક્સ છે. ધેરફોર ટોટલ એમાઉન્ટ ડોનેટેડ બાય ક્લાસ, આખા ક્લાસે કેટલા રૂપિયા ડોનેટ કર્યા? તો એક્સ રૂપીઝ મલ્ટીપ્લાય એક્સ. number of students multiply number of rupees given by each student. So x multiply x, it is x square. Here multiply sign, so 1 power plus 1 power, total 2 power, so x square. So this is the amount deposited by whole class and which is given 2401 in our question. Okay, now do the square root both the sides. Do square root both the sides. એટલે આનું પણ સ્ક્વેર રૂટ અને આનું પણ સ્ક્વેર રૂટ. એટલે 2401 છે એને આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશનની મેથડથી આપણે સોલ્વ કર્યું. તો 2401 ધેટ મીન્સ 7 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 7. સો ધીસ ઇઝ એ પેર વિચ ગીવ્સ 7 સ્ક્વેર. ધીસ ઇઝ સેકન્ડ પેર ઓફ 7 વિચ રિઝલ્ટ 7 સ્ક્વેર. ધીસ સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ, square and square root will be removed, so only 7 multiply 7 is 49. So the answer of x, here square root of x square, the square and square root will be removed, so it is only x. That means 49 students in the class, 49 students in the class, and each students contributed 49 rupees. Okay, now the 8th example. 2025 plants are to be planted in a garden in such a way that each row contains as many plants as the number of rows. 2025 plants are to be planted in a garden. આટલા પ્લાન્ટ્સને તમારે ગાર્ડનમાં ઉગાડવાના છે. પણ કઈ રીતે? ઇન સચ એ વે ધેટ ઈચ રો, દરેક રોની અંદર કેટલા પ્લાન્ટ ઉગાડવાના? ઈચ રો કન્ટેન્સ એઝ મેની પ્લાન્ટ્સ એઝ ધ નંબર ઓફ રોઝ. એટલે જેટલી રોઝ હોય એટલા નંબરના પ્લાન્ટ્સ દરેક રોમાં તમારે ઉગાડવાના. સપોઝ 5 રો હોય તો દરેકે દરેક રોમાં 5 રોમાં 5 ફ્લાવર્સ ઉગાડવાના. બરાબર છે? So find the number of rows and the number of plants in each row. ટોટલ રો કેટલી છે, કેટલી રો પ્લાન્ટેશન કર્યું અને દરેક રોમાં કેટલા પ્લાન્ટ્સ ઉગાડ્યા. બરાબર છે? પણ ક્વેશ્ચન એવું કે છે કે ઇન ઇચ રો કન્ટેન્સ એઝ મેની પ્લાન્ટ્સ એઝ ધ નંબર ઓફ રોઝ. જેટલી રો છે એટલા જ પ્લાન્ટ્સ દરેક રોમાં પ્લાન્ટેશન કર્યું છે આપણે. So let the number of rows be x. Suppose x rows છે, that means number of rows is equal to number of plants in
ઈચ રો, દરેક રોમાં એક્સ પ્લાન્ટ્સ હશે અને ટોટલ રોઝ કેટલી તો કે એક્સ. સો નંબર ઓફ પ્લાન્ટ્સ ઇન રો ઇઝ એક્સ. ધેરફોર નંબર ઓફ પ્લાન્ટ્સ ટુ બી પ્લાન્ટેડ ઇન એ ગાર્ડન, ગાર્ડનમાં કેટલા પ્લાન્ટ્સ આપણે ટોટલ ઉગાડ્યા તો એક્સ મલ્ટીપ્લાય એક્સ. એક્સ ઇઝ એ પ્લાન્ટ્સ પર રો મલ્ટીપ્લાય એક્સ નંબર ઓફ rows. So x multiply x, it is x square. So total number of plants is 2025. So here the value of x square is 2025. Okay. Now take square root both sides. Take square root both sides. Okay. तो स्क्वेर ऊपर स्क्वेर रूट होय तो स्क्वेर અને સ્ક્વેર રૂટ શું થઈ જાય રિમૂવ થઈ જાય. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ શું થઈ જશે રિમૂવ. ઓકે. તો એક્સ સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ શું થાય એક્સ થાય. નાવ ડુ ધ ફેક્ટરાઇઝેશન ઓફ 2025. 3 2 times, 3 2 times and 5 2 times. We have to make pair. 3 2 times, 3 2 times, 5 2 times. So it is 3 square. Here it is also 3 square. Here it is 5 square. આ બધા પર સ્ક્વેર છે ને આખા પર સ્ક્વેર રૂટ છે તો આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ શું થઈ જશે રિમૂવ થઈ જશે. તો 3 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય 5. સો 3 3 ઝા 9, 9 5 ઝા 45. સો there are 45 rows. There are 45 rows and in each row 45 plants must be grown. Okay. સપોઝ એક નંબર છે અને પરફેક્ટ સ્ક્વેર છે. સપોઝ એક પરફેક્ટ સ્ક્વેર નંબર તમને આપ્યો છે, એમાં ટોટલ નંબર ઓફ ડિજિટ્સ n છે. ટોટલ નંબર ઓફ ડિજિટ્સ n છે. તો એના સ્ક્વેર રૂટની અંદર એ નંબરનું આપણે સ્ક્વેર રૂટ કરીશું તો એમાં કેટલા ડિજિટ આવશે. તો એના માટેનો રૂલ છે ઇફ n ઇઝ ઇવન. ઇફ n ઇઝ ઇવન એટલે જે નંબર પરફેક્ટ સ્ક્વેર છે એની અંદર n એટલે કે ઇવન ડિજિટ્સ હોય. એ પરફેક્ટ સ્ક્વેર નંબરમાં જો ઇવન ડિજિટ્સ હોય તો એનું તમે સ્ક્વેર રૂટ કરશો ને તો n અપોન 2 ડિજિટ્સ થશે. એના સ્ક્વેર રૂટમાં જે ડિજિટ્સ આવશે ને એ કેટલા હશે n અપોન 2 હશે. બરાબર. પણ એ પરફેક્ટ સ્ક્વેર નંબરના ડિજિટ્સ ધારો કે ઓડ હશે. ઇફ n ઇઝ ઓડ then n plus 1 upon 2 આટલા ડિજિટ્સ એના સ્ક્વેર રૂટના થશે. જો n ઓડ હોય એટલે ટોટલ નંબર ઓફ ડિજિટ્સ જો ઓડ હશે તો એ પરફેક્ટ સ્ક્વેર નંબરનું તમે જ્યારે સ્ક્વેર રૂટ કરશો તો સ્ક્વેર રૂટ કર્યા પછી એમાં કેટલા ડિજિટ આવશે તો n plus 1 ડિવાઈડ બાય 2 એટલા ડિજિટ્સ આવશે. બરાબર છે. હવે એ રીતે વિધાઉટ કેલ્ક્યુલેટિંગ સ્ક્વેર રૂટને કેલ્ક્યુલેટ કરવાનું નથી. ફાઇન્ડ ધ નંબર ઓફ ડિજિટ્સ ઇન ધ સ્ક્વેર રૂટ ઓફ ધ ફોલોઈંગ નંબર્સ. એટલે આ બધા નંબરનો આપણે સ્ક્વેર રૂટ કરીએ તો એના સ્ક્વેર રૂટમાં કેટલા ડિજિટ આવશે એ આપણે શોધવાનું. વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ હાઉ મેની ડિજિટ્સ આર ધેર ઇન ધ સ્ક્વેર રૂટ ઓફ ધ ફોલોઈંગ નંબર્સ. સો 1 2 3 4 5. There are 6 digits. There are 6 digits. So n is 1 2 3 4 5. It is 5. Here it is 5 digits. Okay. So n is odd. N is odd. Here n is 5 which is odd. So the number of digits in the square root. એનું સ્ક્વેર રૂટ આપણે કરશું. આ નંબરનું આપણે જો સ્ક્વેર રૂટ કરવા જઈશું ને તો એમાં કેટલા ડિજિટ્સ આવશે તો n plus 1 ડિવાઈડ બાય 2. એની વેલ્યુ 5 છે અહીંયા. તો 5 plus 1 6. 6 ડિવાઈડ બાય 2 એટલે 3. એટલે આના સ્ક્વેર રૂટની અંદર 3 ડિજિટ્સ આવશે. હવે આમાં 1 2 3 4 5 6 7 8 9. આમાં ટોટલ ડિજિટ 9 છે. તો એના સ્ક્વેર રૂટમાં કેટલા ડિજિટ હશે તો n ઇઝ ઇક્વલ ટુ 9 એટલે ઓડ નંબર. તો ફોર્મ્યુલા શું છે નંબર ઓફ ડિજિટ્સ ઇન ધ સ્ક્વેર રૂટ ઓફ ધીસ n plus 1 ડિવાઈડ બાય 2. એની જગ્યાએ 9 આવશે. 9 plus 1 એટલે 10. 10 ડિવાઈડ બાય 2 એટલે 5. એટલે આના સ્ક્વેર રૂટમાં 5 ડિજિટ આવશે. જરા 1 2 3 4 5 આમાં પણ 5 ડિજિટ છે. જો આમાં 5 ડિજિટ હોય તો n ઇઝ ઓડ
એટલે એના સ્ક્વેર રૂટમાં n+1/2 એટલે 5+1 6/2 એટલે 3. તો આના સ્ક્વેર રૂટમાં પણ 3 ડિજિટ્સ જ હશે. બરાબર છે. એ રીતે આની અંદર આગળ જઈએ આપણે. એસ્ટિમેટ ધ વેલ્યુ ઓફ ધ ફોલોઈંગ ટુ ધ નિયરેસ્ટ હોલ નંબર. એસ્ટિમેટ ધ વેલ્યુ ઓફ ધ ફોલોઈંગ ટુ ધ નિયરેસ્ટ હોલ નંબર. 80નું સ્ક્વેર રૂટ. તો 80નું સ્ક્વેર રૂટ કયા હોલ નંબરની નજીકનું છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ક્વેશ્ચન સમજો. એસ્ટિમેટ ધ વેલ્યુ ઓફ ધ ફોલોઈંગ ટુ ધ નિયરેસ્ટ હોલ નંબર. 80નું તમે સ્ક્વેર રૂટ કરો તો એ કયા હોલ નંબરની નજીકનો છે. આ 80નું સ્ક્વેર રૂટ કોની નજીક છે એમ. તો 80 છે તો 80ની નજીક 10નો સ્ક્વેર 100 આવશે. 10નો સ્ક્વેર 100. 9નો સ્ક્વેર કરો તો 81 આવે, જે આનાથી ગ્રેટર છે. તો હવે હજી આનાથી હવે નાનો લેવાનો. 80થી નાનો તો 8નો સ્ક્વેર. જેમ 9નો સ્ક્વેર 81, જે 80થી ગ્રેટર છે એટલે આપણે 80થી નાનો નંબર લેવાનો છે. એટલે 9ની જગ્યાએ 8. 8નો સ્ક્વેર 64. તો જો આ જે 80 છે એ 81 ને 64ની વચ્ચે છે ને, એમાં 64 નાનો, એનથી મોટો 80 અને એનથી મોટો 81. તો આપણે એને કમ્પેર કરીએ. So 80 is between 64 and 81. So 64 is less than 80. 80 is less than 81. હવે 64 શું છે? તો 64 તો 8નો સ્ક્વેર છે અને 81 શું છે? 9નો સ્ક્વેર છે. બરાબર. તો બધાનું સ્ક્વેર રૂટ લ્યો તમે. આનું સ્ક્વેર રૂટ કરશો ને તો 8 આવશે. કેમ? કારણ કે આ સ્ક્વેરને સ્ક્વેર રૂટ જતા રહેશે. 80નું સ્ક્વેર રૂટ, આ 9નો સ્ક્વેર છે એનો સ્ક્વેર રૂટ શું થાય? 9. એટલે રૂટ 80 કયા બે હોલ નંબરની વચ્ચે છે? તો કે 8 અને 9ની વચ્ચે છે. બરાબર છે. ઓકે. thus root 80 lies between 8 and 9. But root 80 is much closer to 81 than 64. બરાબર ને? આ 81 ને 64 આપણી પાસે જે બે નંબર આવ્યા એમાં 80 છે એ 81ની વધારે નજીક છે. કેમ કે આ બે વચ્ચે એક ડિજિટનો જ ગેપ છે. જ્યારે 80 અને 64નું તમે સબટ્રેક્શન કરો તો એનું સબટ્રેક્શન 16 આવશે. એટલે ગેપ આ બે વચ્ચે છે ને, ઓછો છે ને 80 અને 81 વચ્ચે. સો 81 ઇઝ ક્લોઝર. અને 81 એ કોનો સ્ક્વેર છે? 81 એ 9નો સ્ક્વેર છે. એટલે રૂટ 80 ઇઝ એપ્રોક્સિમેટલી 9. બરાબર છે. રૂટ 80 ઇઝ એપ્રોક્સિમેટલી 9. એ રીતે આ રૂટ 1000ની વાત કરીએ આપણે. તો 1000 છે તો જો 30નો તમે સ્ક્વેર કરો તો 900 થાય. 30નો સ્ક્વેર કરો તો 900 થાય. બરાબર છે. તો આ 1000 છે 900થી ગ્રેટર નંબર છે. તો 30 પછી 31 લ્યો. 31નો સ્ક્વેર 961. તો 961 કરતાંય 1000 હજી ગ્રેટર નંબર છે એટલે 32 લઈએ. 31 પછીનો નંબર 32. તો 32નો સ્ક્વેર કરશો તો 10124. 1024. તો જો આ જે 1000 છે એ 961થી ગ્રેટર છે અને આ 1000 છે એ 1024થી સ્મોલર છે. એટલે આ બેની વચ્ચે આવ્યો. ઓકે. therefore 1000 is between 961 and 1024. 961 is less than 1000 and 1000 is less than 1024. But 961 is square of 31. So it is 31 square and 1024 is square of 32. So 1024 is equal to 32 square. Now take the square root. So 31 square નું square root શું થશે? 31 square root of 1000 is 1000 square root. Square of 32 and his square root is 32. Okay. So thus root 1000 lies between two whole numbers 31 and 32. Okay. But when you subtract 1000 and 961, take the subtraction of 1000 and 961 and take the subtraction of 1000 and 1024. You will get less difference in 1024. So
So 1000 is much closer to 32. 1000 is much closer to 32 than 31. So the square root of 1000 is approximately 32. Okay. Now the square root of 350. So 18 no square 324 and 19 no square 361. But 324 and 361, here 350 is in between these two numbers. Okay, so 350 is between 324 and 361. Okay, but 324 is lesser than 350 and 350 is lesser than 361. Okay, but 324 is square of 18 and 361 is square of 19. Okay, so now take the square root. So square 18 નો સ્ક્વેર અને એનો સ્ક્વેર રૂટ તમે કરો તો 18 થાય અને 19 નો સ્ક્વેર છે એનો તમે સ્ક્વેર રૂટ કરો તો 19 થાય. બરાબર છે. હવે રૂટ 350 છે તો તમે જુઓ આ 350 324નું તમે સબટ્રેક્શન લેશો તો 16 આવે છે, 26 આવે છે અને 350 અને 361નો ડિફરન્સ તમે લેશો તો 11 આવશે. આ બંને વચ્ચેનો ગેપ 11નો છે, જ્યારે આ બંને વચ્ચેનો ગેપ 26નો છે. બરાબર છે. તો વધારે નજીક કોણ છે? આ 350ની વધારે નજીક 361 થયું અને 361 એ કોનો સ્ક્વેર છે? તો કે 19નો. Thus root 350 lies between 18 and 90. Root 350 is lies between 18 and 90. Therefore root 350 is much closer to 19. Much closer to 19, that is 361 than 18. So root 350 is approximately 19. બરાબર છે. Now root 50 500. So 22 square is 484 and 23 square is 529. Okay, but so 484 is less than 500 and 500 is less than 529. So 500 is between these two numbers, 484 and 529. Okay, so 484 is less than 500 and 500 is less than 529. Okay, but now take 484 is square of 22 and 529 is square of 23. Okay, now take square roots. So square root of 20 square is 22. Square root of 500, square root of 23 square, it is 23. Thus 500, thus root 500 is lies between 23 and 23. Okay, but now you take the difference between 500 and 484 and also take the subtraction of 500 and 529. So there is less difference. There is less difference in 500 and 484. It is just 16. Here the difference between these two numbers is 16 and 500 and 529 difference is 29. Okay, so root 500 is much closer to 484, which is 20 square. Okay, so root 500 is much closer to 22 than 23. So root 500 is approximately 22. Exercise 6.4, question 2. Find the number of digits in the square root of each of the following numbers without any calculation. એ તમે આનું કેલ્ક્યુલેશન નહીં કરવાનું અને આનું જો તમે સ્ક્વેર રૂટ કરશો ને તો એમાં કેટલા ડિજિટ આવશે એવું તમને કહે છે. તો આની અંદર 2 ડિજિટ છે. આ જે છે આના બે ડિજિટ છે. હવે તમે આનું સ્ક્વેર રૂટ કરવું હોય તો આ ઇવન ડિજિટ છે ને, ટોટલ નંબર ઓફ ડિજિટ્સ ઇઝ 2 વિચ ઇઝ ઇવન. જો ઇવન હોય તો n/2, એના સ્ક્વેર રૂટમાં n/2 ડિજિટ્સ હશે, એટલે 2/2 એટલે 1, એટલે આમાં 1 ડિજિટ હશે એના સ્ક્વેર રૂટમાં. 144 એટલે 3 ડિજિટ થયા. 3 ડિજિટ એટલે એની વેલ્યુ 3 થઈ. એની વેલ્યુ 3 એટલે ઓડ નંબર થયા. અને જો ઓડ નંબર હોય n ઇઝ ઇક્વલ ટુ આમાં 3 છે ઓડ નંબર, અને ઓડ નંબર હોય તો એના સ્ક્વેર રૂટમાં કેટલા ડિજિટ હશે? n+1 ડિવાઈડ બાય 2.
તો એની જગ્યાએ તમે અહીંયા 3 લખો તો 3 + 1 એટલે 4 અને 4/2 કરો તો 2. દેટ મીન્સ 144નું તમે સ્ક્વેર રૂટ કરશો ને તેમાં 2 ડિજિટ આવશે. પછીનો જે નંબર આપ્યો છે 4489, આના સ્ક્વેર રૂટમાં કેટલા ડિજિટ છે? આમાં કેટલા ડિજિટ છે? તો કે 4. n is equal to 4 which is even. So when it is even, then the number of digits in the square root of 4489 is n/2. even હોય તો n/2 લેવાનું, અને જો ઓડ હોય તો n + 1/2 લેવાનું, એટલે 4/2 is equal to 2. એટલે આના સ્ક્વેર રૂટ કરશો ને તો એમાં 2 ડિજિટ હશે. એ રીતે 27,225 5 ડિજિટ છે, એટલે ટોટલ નંબર ઓફ ડિજિટ્સ ઇઝ ઓડ. ટોટલ નંબર ઓફ ડિજિટ્સ ઇઝ ઓડ નંબર. જો ઓડ નંબર હોય તો એના સ્ક્વેર રૂટમાં કેટલા ડિજિટ હશે? n + 1 / 2. nની વેલ્યુ 5, 5 + 1 એટલે 6, 6 / 2 એટલે 3. એટલે આના સ્ક્વેર રૂટમાં 3 ડિજિટ હશે. બરાબર છે. આની અંદર 1 2 3 4 5 6, આની અંદર 6 ડિજિટ છે. આમાં 6 ડિજિટ છે જે ઇવન નંબર છે, ઇવન ડિજિટ છે. નંબર ઓફ ડિજિટ્સ ઇઝ ઇવન. તો એના સ્ક્વેર રૂટમાં કેટલા ડિજિટ હશે? n/2 એટલે 6/2, અને 6/2 એટલે 3, એટલે એમાં 3 ડિજિટ હશે. હવે એક્સરસાઇઝ 6.4 છે એનો ક્વેશ્ચન 1 છે, ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ ઇચ ઓફ ધ ફોલોઈંગ નંબર્સ બાય ડિવિઝન મેથડ. આ બધાનું આપણે સ્ક્વેર રૂટ કરવાનું છે. કઈ મેથડથી? ડિવિઝન મેથડથી. બરાબર છે. તો આપણે એનું કેલ્ક્યુલેશન જોઈશું. પહેલું છે 2304. બરાબર છે. ધ્યાનથી સમજજો રૂલ્સ. એમાં શું કરવાનું? જે રાઈટ સાઈડ આ યુનિટ ડિજિટ છે, જે યુનિટ ડિજિટ હોય ને ત્યાંથી તમારે પેર બનાવવાની. બે નંબરની બે ડિજિટની પેર બનાવવાની. તો આ લાસ્ટ 2 ડિજિટ, પછી એની આગળના 2 ડિજિટ, એટલે બે ડિજિટની પેર બનાવવાની. ઓકે. હવે શું કરવાનું? સપોઝ અહીંયા જે તમે ડિજિટ લખશો ને એ ડિજિટ તમારે અહીંયા લેવાનું છે. સપોઝ અહીંયા 2 લખો તો 2, તો અહીંયા પણ 2 જ લેવાનું. તો 2 2 જા 4, 3 3 જા 9, 4 4 જા 16, 5 5 જા 25. તો 25 છે 23 થી ગ્રેટર થઈ ગયા, એટલે અહીંયાય 4 આવશે ને અહીંયાય 4 આવશે. તો 4 4 જા 16. તો આમાંથી આને માઇનસ કરો, આમાંથી આને માઇનસ કરો તો 7 થશે. પછી પેરમાં જ તે ડિજિટ્સ નીચે ઉતારવાના. આ જે પેરમાં જ ડિજિટ્સ નીચે ઉતરશે, એટલે 0 4 નીચે આવશે. હવે બરાબર. હવે આ ડિજિટ અને આ બંનેનું તમારે અહીંયા એડિશન લેવાનું. બરાબર, ધ્યાન આપજો. આ અને આ જે 2 છે એનું તમારે અહીંયા એડિશન લેવાનું. 4 માં 4 એડ કરીએ તો 8. ઓકે. હવે અહીંયા આગળ તમારે એવો ડિજિટ લેવાનો, અહીંયા તમારે એવો ડિજિટ લેવાનો, જે ડિજિટ તમે અહીંયા લેશો ને એ ડિજિટ તમારે અહીંયા લેવાનો. બરાબર. સપોઝ અહીંયા 2 લો, સપોઝ અહીંયા 2 લેશો તમે, તો અહીંયા પણ 2 જ આવશે. ઓકે. તો બીજી વસ્તુ એ કે અહીંયા 2 લેશો એટલે નીચે પણ 2 થશે. એ 82 ને તમે 2 વડે મલ્ટીપ્લાય કરશો તો શું થશે? એ આની નજીકનો થઈ જવો જોઈએ. બરાબર છે. હવે તમે અહીંયા સપોઝ 0 કેલ્ક્યુલેટ કરો. 0 નાનામાં નાનો ડિજિટ 0 લ્યો, અને પછી અહીંયા તમે 8 લ્યો. તો 80 મલ્ટીપ્લાય 8 કરીએ તો 8 8 જા 64, એટલે 640 થયા. બરાબર. હવે અહીંયા તમે 8 પછી 9 લ્યો. 9 લ્યો. અહીંયા તો 0 જ છે, અહીંયા તમે 9 વિચારો. તો 8 9 જા 72, તો આ 720 થઈ જશે. બરાબર છે. ફરી વાર કહું, અહીંયા નાનામાં નાનો ડિજિટ 0 લઈએ, અહીંયા આપણે 8 લઈએ. તો 8 મલ્ટીપ્લાય 8 કરીશું તો 64, અને પાછળનો 0 એટલે 640. તો એ આનાથી નાનો છે. હવે અહીંયા હું 0 લખું છું ને અહીંયા હું 9 લઉં છું. તો 80 મલ્ટીપ્લાય 9, તો 80 મલ્ટીપ્લાય 9 કરશું તો 9 8 જા 72, એટલે અહીંયા 720. તો એનાથી ગ્રેટર નંબર થઈ જશે ને. ધેટ મીન્સ 9 નહીં હોય, એનાથી સ્મોલ નંબર હશે 8. બરાબર છે. એ જે 8 છે ને, એટલે એ આ 8 અહીંયા આવ્યું. બરાબર છે. આ બેનું એડિશન અહીંયા થાય.
હવે આ 8નો આ મલ્ટીપ્લાય કરો, 8 8 જા 64 કેરી 6, 8 8 જા 64, 64માં 6 એડ કરો તો 70 થાય, માઇનસ, તો રિમાઇન્ડર 0 આવી ગઈ. રિમાઇન્ડર 0 આવી ગયું, ધેટ મીન્સ આ પરફેક્ટ સ્ક્વેર નંબર છે. એટલે 2304 છે એનું સ્ક્વેર રૂટ કેટલું થયું? તો કે 48. બરાબર ને? આ 2304 છે આ નંબર, એનું સ્ક્વેર રૂટ કેટલું થયું? 48. આ નંબર કયો છે? જે અહીંયા લખ્યો તે. ઓકે. ત્યાર પછી આપણે સેકન્ડ કેલ્ક્યુલેશન કરીએ. 4489 સેકન્ડ સમ છે. શું કરવાનું છે? રાઈટ સાઈડ એટલે કે લાસ્ટ ડિજિટથી, યુનિટ પ્લેસ ડિજિટથી પેર બનાવવાની, બે ડિજિટની. સ્ટાર્ટિંગ છેલ્લેથી કરવાનું, લાસ્ટથી બે ડિજિટની પેર બનાવવાની. હવે આ 44 છે તો 6 6 જા 36. હવે તમે અહીંયા ધારો કે 7 લેશો તો 7, તો અહીંયા પણ 7. અહીંના આ બે ડિજિટ સેમ હોવા જોઈએ. અહીંયા 7 લખશો તો અહીંયા પણ 7 જ લખવું પડશે. તો 7 મલ્ટીપ્લાય 7 કરશું તો 49 થશે, જે 44થી ગ્રેટર થયા. એટલે 6 6 જા 36. So subtract this, you will get 8. 44 minus 36, it is 8. Now 8 9, આજે પેરમાં જ 8 9 નીચે આવશે. ઓકે. હવે આ જે 6 છે એની અંદર આ 6 એડ થાય એટલે થયા 12. ઓકે. તો ફરીવાર અહીંયા નાનામાં નાનો ડિજિટ કયો લખાય? 0. અહીંયા નાનામાં નાનો ડિજિટ લખાય 0. ઓકે. હવે અહીંયા હું 7 લખીશ, સપોઝ 7, તો 12 7 જા 84. અહીંયા 0 છે એટલે 120. અહીંયા હું 7 લખીશ તો 12 7 જા 84 એટલે 84, અને ઓલો પાછળ 0 એટલે 840 આવ્યો. તો 840 છે આની નજીક છે અને એનાથી નાનો છે. હવે એ 7 પછી હું સપોઝ 8 લઉં તો 12 8 જા 96, તો 96 આનાથી ગ્રેટર થઈ જશે, 960. એટલે અહીંયા 7 આવશે, તો અહીંયા પણ 7 આવશે. જે ડિજિટ અહીંયા લખશો એ ડિજિટ અહીંયા લખાશે. બરાબર છે? તો અહીંયા પણ 7 એડ થશે. બરાબર? તો આ બેનું એડિશન કરો તો 134. હવે આ 7 7 જા 49 કેરી 4, 7 2 જા 14, 14માં 4 એડ કરો તો 18 કેરી 1, 7 1 જા 7, 7માં 1 એડ કરો તો 8. હવે આ બેનું તમે સબટ્રેક્શન લ્યો તો 0. એટલે આનું સ્ક્વેર રૂટ શું થયું? 67. એટલે આ 4489 નું સ્ક્વેર રૂટ શું થયું? 67. આ એનું સ્ક્વેર રૂટ થયું. ઓકે. હવે થર્ડ નંબર ઇઝ 3481. આ છે. તો ફરીથી લાસ્ટ બે ડિજિટ, એની આગળના બે ડિજિટની પેર બનાવવાની, પણ સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? લાસ્ટથી, યુનિટ પ્લેસ ડિજિટથી. હવે જો અહીંયા 6 કરવા જઈશ તો 6 6 જા 36, જે 34થી ગ્રેટર થશે. એટલે 5 5 જા 25. એટલે આમાંથી આને સબટ્રેક્ટ કરો તો 9 આવશે અને 8 1 નીચે આવશે. ઓકે. હવે આ જે 5 છે એની અંદર આ 5 આપણે એડ કરવાના. તો 5 + 5 10 થયા. હવે અહીંયા મિનિમમ ડિજિટ, સ્મોલેસ્ટ ડિજિટ 0 લખીએ, અને અહીંયા હું જો 9 લખીશ તો 100 મલ્ટીપ્લાય 9 એટલે 900 થઈ જશે ને. એટલે અહીંયા પણ 9 લખો, અહીંયા બી 9 આવશે અને અહીંયા બી 9 આવશે. ઓકે. હવે આ બેનો તમે મલ્ટીપ્લાય કરશો ને તો 981 થઈ જશે, રિમાઇન્ડર 0, અને આ બેનું એડિશન 118. તો આનું સ્ક્વેર રૂટ શું થાય? 59. ઓકે. એટલે 3481, જેનું સ્ક્વેર રૂટ આપણે કરીશું તો શું આવશે? આ 59 આવશે, 59. ઓકે. ત્યાર પછી ફોર્થ સમ છે જે 529.
લાસ્ટથી યુનિટ પ્લેસ ડિજિટથી બે બેની પેર, તો આ બે ડિજિટની પેર. હવે એની આગળ એક જ ડિજિટ વધ્યો ને તો એ સિંગલ રાખવાનો. આગળ એક જ ડિજિટ છે એટલે સિંગલ રહેશે. તો 2 2 ઝા 4, 5માંથી 4 જાય તો 1. હવે નીચે આ પેરમાં 29 આવશે. આ 2ની અંદર આ 2 તમારે એડ કરી દેવાનો એટલે 2 + 2 4 થયો. હવે અહીંયા 3 લેશો તો અહીંયા પણ 3 આવે અને એ જ 3 અહીંયા આવે તો 3 3 ઝા 9, 3 4 ઝા 12, સેમ થઈ ગયું. અને આ બેનું તમે એડિશન લ્યો તો 46. તો આનું સ્ક્વેર રૂટ કેટલું થાય? 23. તો √5 to 9 નું સ્ક્વેર રૂટ થયું 23. બરાબર છે. પછી 5th નંબર છે 3249. તો બે ડિજિટ છેલ્લેથી, એ જ રીતના આગળના બે ડિજિટ. હવે અહીંયા જે નંબર લખશો ને એ જ નંબર અહીંયા લખવાનો. તો 5 5 ઝા 25 અને 6 6 ઝા 36. તો 36 આનાથી ગ્રેટર નંબર છે. તો અહીંયા 5 અહીંયા 5, તો 5 5 ઝા 25. આ બેનું સબટ્રેક્શન કરીએ તો 7. આ 49 નીચે આવશે. તો આ 5માં આ 5 આપણે એડ કરીશું તો 10. હવે અહીંયા 9 લખશું. સપોઝ અહીંયા 9 લખવા જવું તો અહીંયા પણ 9 આવે. તો 9 1 ઝા 9 એટલે 900 જેવું થઈ જશે. બરાબર છે. તો હવે અહીંયા તમે જો 3 લખો, 7 લખો, અહીંયા 7 લખશો તો અહીંયા પણ 7 આવશે અને એ જ 7 અહીંયા આવશે. તો 7 7 ઝા 49 અને 7 1 ઝા 7, 0. તો આનું સ્ક્વેર રૂટ શું થાય? 57. તો 3 2 4 9 નું સ્ક્વેર રૂટ થયું 57. બરાબર છે. એ જ રીતે હવે આપણે 9 જોઈએ. 5 7 6 આનું સ્ક્વેર રૂટ કરીએ છીએ 9માં. તો લાસ્ટ બે ડિજિટથી સ્ટાર્ટ કરો પેર બનાવવાનું. પેર બની બેની. હવે એની આગળ એક જ ડિજિટ છે તો એ સિંગલ છે. તો 2 2 ઝા 4, 5 - 4 એટલે 1. હવે નીચે પેરમાં તે આવશે. આ 2ની અંદર આ 2 તમારે એડ કરવાનું એટલે 4. હવે જો અહીંયા 4 લખશો તો અહીંયા પણ 4 આવશે અને અહીંયા પણ 4 આવશે. આ બેનો મલ્ટીપ્લાય કરો તો 176. એટલે આનું સ્ક્વેર રૂટ કેટલું થશે? 24. સ્ક્વેર રૂટ ઓફ 576 ઇઝ 24. ઓકે.